શહેરોના રસ્તા પર ઝૂલતા અને લટકતા વીજ વાયર હવે ભૂતકાળની વાત બનવા જઈ રહ્યા છે. ગુજરાત સરકારના વાયર ફ્રી સિટી અને વાયર ફ્રી સ્ટ્રીટ મિશન હેઠળ શહેરોની તસવીર બદલાઈ રહી છે. ઓવરહેડ તાર હટાવી અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. શહેરમાં ઉત્તરાયણ નિમિત્તે, કોઈ તહેવાર નિમિત્તે, પછી જે નવરાત્રિ હોય એ ટાઈમે, પછી ચોમાસાની અંદર એ બી ઘણા એવા પ્રોબ્લેમ થતા હતા, શોર્ટ સર્કિટના આના, અને ઘણા એવા બનાવો બી બનતા હતા. એ બધા સોર્ટ આઉટ થઈ ગયા છે. શહેરના દરેક ગલી અને મહોલ્લામાં ફેલાયેલા તાર જોખમને આમંત્રણ આપતા દેખાતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. અંદાજે 500 કરોડ રૂપિયાના બજેટથી ચારે ઝોન યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને પીજીવીસીએલમાં કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. હેતુ છે શહેરોને લટકતા અને ઝૂલતા તારોથી મુક્ત કરવાનો. લાઈનની નીચે વૃક્ષો અમે નહોતા વાવી શકતા, એ એક બેનિફિટ થયો છે. બીજો, જે પોલ હતા એ ફૂટપાથ ઉપર હતા, એ પોલ નીકળી જવાથી ફૂટપાથ પણ ખુલ્લો થઈ ગયો છે. ત્રીજું કે મકાનની નજીક વાયરો જતા હોવાથી અકસ્માતનો ભય રહેતો, એ બિલકુલ ભયમાંથી મુક્તિ મળી છે. કેન્દ્ર સરકારની આરડીએસએસ અને રાજ્ય સરકારની રોબસ્ટર યોજના હેઠળ હજારો કિલોમીટર વીજ લાઈનો જમીનની અંદર નાખી દેવામાં આવી છે. અનેક વિસ્તારોમાં કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે. મહાનગરપાલિકા વિસ્તાર આવે એમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા, અને એ સિવાય જેટલી પણ નગરપાલિકાઓ છે કે જેને આપણે શહેરી વિસ્તાર ગણીએ છીએ, એમાં પણ આપણે અંડરગ્રાઉન્ડ નેટવર્ક કરવાનું છે. રાજ્ય સરકારે આ વર્ષે 500 કરોડનું જે બજેટ ફાળવ્યું છે એ વાયર ફ્રી સિટી માટે ફાળવ્યું છે. વાયર ફ્રી ગુજરાત માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ સુરક્ષિત અને વિશ્વસનીય વીજ પુરવઠાની દિશામાં એક મોટું પગલું છે. ગુજરાત હવે એ દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાં વિકાસ અને સુરક્ષા બંને સાથે ચાલે છે.